એટલી બધી આંખોમાં આવકારો હતો, એટલો સ્નેહ હતો, એટલી આત્મીયતાનો અનુભવ થતો હતો કે એમ થાય કે ના, બરાબર જગ્યાએ આવ્યા છીએ. 10 વર્ષથી હું આવું છું અહીંયા. એ પહેલા 28 વર્ષ મેં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ભાષા અંગ્રેજી ભણાવી અને 28માંથી લગભગ 24-25 વર્ષ હું મૂલ્યાંકન કાર્ય કરવા પણ જતો હતો. ત્યાં પણ હું કોઓર્ડિનેટર તરીકે હતો, મોડરેટર તરીકે હતો. એટલે એ ઇનિંગ જુદી હતી ને અહીંયા શરૂ થઈ એ ઇનિંગ જુદી છે. વચ્ચે 1 વર્ષ વિજયનગરમાં હતો અને પછી કર્મશિલામાં હતો, અખબારનગર. અને અખબારનગર કર્મશિલા પછી ગુજરાતી ભાષા સાથે જોડાવાનું થયું. ભાષા સાથે જોડાવાનું તો બચપનથી હતું જ, કારણ કે મારા પિતા હતા એ વ્યાખ્યાતા હતા, બીએડ કોલેજ વિસનગરમાં પ્રોફેસર હતા. એટલે ઘરમાં બાળક તરીકે શીખવાનું શરૂ થયું. 6થા ધોરણમાં લગભગ 1 લાલ દરવાજે આવડતું હતું ને દિવસો જુદાઈને જાય છે આવડતું. એટલે કોઈ પૂછે તો દિવસો જુદાઈ નો તો બકા 6થા ધોરણથી કહું. એક નવી વાત છે. ઘરમાં પણ શોખ એવો, પુસ્તકો એટલા બધા. ક્યારેક ઘર ઓછું લાગે, લાઇબ્રેરી વધારે લાગે. મેં પણ જીવનમાં બહુ મોટો ખર્ચ ઓડિયો કેસેટ, સીડીઝ, ડીવીડીઝ આ બધું ભેગું કરવામાં ને એનો આનંદ લેવામાં ગુજાર્યો છે. બહુ મજા લીધી છે. પણ એક પ્રશ્ન થાય, ભાષા શિક્ષક એટલે શું? ખાલી ભાષા જાણીને વર્ગખંડમાં ભણાવવાનો પ્રયત્ન કરવો? તમને જે બચ્ચાઓ મળ્યા હોય, જે માહોલ મળ્યો હોય, જે વિસ્તારમાં તમારી શાળા હોય ત્યાં પ્રયત્ન કરવો. આપણે તો પ્રયત્ન જ કરી શકીએ, કારણ કે આપણી પાસે બાળક 6 કલાક રહે છે, મા બાપ સાથે વધારે કલાક રહે છે. તમે પીરસ્યું એ કેટલું લઈને ગયા? બીજો પ્રશ્ન કે નાગરિક તરીકે તમે જીવ્યા એનું શું? ત્રીજો પ્રશ્ન એ કે પતિ તરીકે કે પત્ની તરીકે જીવ્યા એનું શું? પ્રશ્નો જ ઊભા કરવા બેસીએ તો એમ થાય કે દરેક જગ્યાએ શું તમે બીબાઢાળ થઈ રહ્યા છો? શું તમે લકીર કે ફકીર થઈ રહ્યા છો? વ્યસ્તતા છે. 1 થી 1 તારીખનું જીવન છે. આવક હોય છે ને ખર્ચા હોય છે, લોનો હોય છે, વિચાર હોય છે. સામાજિક પ્રસંગોમાં જવું જ પડે છે. મને ગમે ન ગમતા માણસોને પણ વેલકમ કરવા પડે છે. તો શું આ બધામાં ક્યાંક બીબાઢાળ થવાય છે? લકીર કે ફકીર થવાય છે? ઉપરથી સાહેબે આ કર્યું એટલે આ કરવું પડશે, આમાં આમ લખ્યું છે એટલે આ કરવું પડશે, 070 આમ લખવું પડશે. લકીર કે ફકીર થઈ ગયા છો? ક્યાંક ઊભા રહેજો. What is this life? અંગ્રેજીમાં એક સરસ કવિતા છે. If it is full of worries and if you don't have time to stare at the squirrels, બગીચામાં કે ખેતરમાં પોતાના માટે નાના નાના બોર કે બીજ ભેગા કરતી ખિસકોલી જોવાનો સમય ન હોય તો તમે જીવનમાં શ્વાસ નથી લીધો, તમે ઊભા નથી રહ્યા. ધક્કો મારીને લોકોએ ગ્રેજ્યુએટ બનાવીને, ધક્કો મારીને ભણાય અને ધક્કો મારી છોકરા ઊભા થઈ ગયા અને આ રિટાયર્ડ થવા આવ્યા. એમાં વચ્ચે શ્વાસ લીધો? ક્યારેક ઊભા રહીને ઉપર આકાશમાં જોયું કે મારું એની સાથેનું જોડાણ શું છે? कुछ तो है बात जो तहरीरों में दाखिल नहीं, झूठे फनकार नहीं है तो कलम झूठ है. ઇતિહાસમાં લખાયેલી વાતો કે મા બાપ દ્વારા કે ગુરુજનો દ્વારા શીખવવામાં આવેલી વાતો, એ વાતો છે. હજુ કંઈક લખાવાનું બાકી છે. જૂઠે ફનકાર નહીં હે. કદાચ લેખક જૂઠો નતો તો કલમ જૂઠ છે. શક્ય છે એની કલમ કોઈએ ખરીદી હોય અને લખાવડાવ્યું હોય, બેટા આમ લખ, અને લખીને તમારી આગળ ખોટું નાખી દીધું. તમે ખોટાના સવારે જીવન કાઢી નાખ્યું. એક દિવસ અમારી જેમ ઊભા હોય અને પછી રમેશ પારેખ કહે છે આમ બે ખાલી હાથ લઈને ઊભો રહ્યો, જોયું મારા હાથમાં કશું નથી. ક્યારેક સમી સાંજે વિચારજો ને એક એવી પળ, એવી ક્ષણ, એવા દિવસો, એવો મિત્ર, એવો સમય, એવી યાત્રા, એવા પ્રવાસ, એવું સાહિત્ય, એવું ફિલ્મ જોજો કે જ્યાં તમે જાત સાથે કનેક્ટ થઈ શકો અને એમ થાય કે હું અહીંયા એકલો છું. નથી પત્ની, નથી મા બાપ. કેટલા સમય, કેટલા વર્ષો, કેટલી જવાબદારીઓ નિભાવશું. અને સાચવવાનું એ છે કોઈક સાંજે એમ ના થાય કે હું મૂર્ખ બની ગયો.
કોઈક સાંજે એમ ના થાય કે હું છેતરાઈ ગયો. જીવનની યાત્રા છે, પણ ફરી એ યાત્રા બીબાઢાળ ન થાય એ પ્રયત્ન સાથે જીવજો. જલસા કરજો. 24 કલાક પ્રભુ વરસાવે છે આનંદની ઝડીઓ. એમાં તમે કેટલી વીણી શકો છો, શોધી શકો છો, અને કેટલી અંગત હોય છે એ પ્રશ્ન છે. ફક્ત સામાજિક ન બની રહેતા. આભાર આપશો. મનીષભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારી માહિતી સારસ્વત મિત્રોને પીરસી. હવે આપણો કાર્યક્રમ પૂર્ણતાના આરે પહોંચ્યો છે, ત્યારે આભાર વિધિ